એવા છો એટલું ખાવાય ન આવી શકે. હવે રિક્ષા લઈને જાય તે હજુ દાબેલી ખાઈ ઘેર આવો. અમે વાત જોઈએ કે ભાઈ હજી સુધી ચમ ન આવ્યો. એને બહુ સંઘર્ષ કર્યો. મોટા ભાઈ ભણતા હતા ડોક્ટરનો, નાનો ભાઈ એન્જિનિયરનો પાટણ હતો. બધા છોકરા મારા વેલસેટ છે. મારા 5 બાળકો બધા ભણેલો. મયંકભાઈ બહુ સંઘર્ષ કર્યો છે. એમના માટે તો ભગવાને જેટલું આલે એટલું ઓછું છે. મારે એક પગાર ઉપર 50 છોકરાને બી એજ્યુકેશન આપ્યું છે. હું નથી ભણી. હું ભગવાનનો, મારો મોદી સાહેબનો, અમિત સાહેબનો, મારી કારકાવાનો, મારી લાખવંડી કારકામાં હાજરા હજુ છે. એને મારા છોકરાને આભલો અડાડ્યા. ના ભાઈ, કદી નહીં. ક્યાંથી થાય? નાયક નો આવડા ખોબા જેવડી નાચમાં ક્યાંથી થાય આગળ? પણ મારી માતાઓ લાવી અને નરેન્દ્ર મોદી સાહેબ લાયા. આપ સૌ જાણો છો કે અમારા નાયક ભોજક કોમ્યુનિટી એ નાની કોમ્યુનિટી છે. ફાધર સામાન્ય શિક્ષક હતા અને 5 ભાઈ બહેનનું હાયર એજ્યુકેશનનું ચાલતું હતું. મયંકભાઈએ ડબલ એન્જિનિયરિંગ કર્યું, પણ અહીંયા એટલે પગારમાં 300 ને 400 રૂપિયા કહેતા હતા કે એટલું ના પોસાય. કારણ અમારે પૈસાની જરૂર હતી એટલે મયંકભાઈએ રિક્ષા ચલાવી. કે રિક્ષા ચલાવી તો મહિને 500 થી 1000 રૂપિયા મને મળશે. એટલે રિક્ષા લાડલી નામની એમની રિક્ષા હતી અને રિક્ષા લાખવરથી મહેસાણાના ફેરા કરતા. અને ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને જયંતિભાઈ બારોટના માર્ગદર્શનમાં એમને સંગઠનમાં જોડાયા. અને સંગઠનમાં છેલ્લા 20 વર્ષથી એટલું બધું કામ કરે છે. અને કોઈ આશા, એમનો એક સારામાં સારો ગુણ ગણો કે ખરાબ ગુણો, એ કોઈ નેતા પાસે કંઈ માગતા નથી. એ એમની યોગ્યતા થઈને જે સમયે જે જવાબદારી સોંપે તો એ ખુશ થઈને કામે વળગી જાય છે. એટલે અમારા પરિવારને માટે તો આ સોનાનો સૂરજ છે આજનો દિવસ છે. અને ખાસ કરીને કહું કે અમારે નાયક ભોજક જ્ઞાતિ માટે પણ આજે સોનાનો સૂરજ છે કે 75 વર્ષના અમૃતકાળમાં બધી કોમ્યુનિટીના લોકો ધારાસભ્ય, સંસદ સભ્ય બન્યા. અમારી કોમ્યુનિટીનો સૂરજ આજે પહેલી વાર ઉગ્યો છે. એના માટે અમિત સાહેબ અને મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર. હું લગભગ 26-27 વર્ષથી મેરેજ કરીને આવી. એ પહેલાના એ ભાજપ માટે, પાર્ટી માટે કામ કરે છે. એમાં 15-20 વર્ષથી તો ખૂબ આખો દિવસ પાર્ટી માટે જ કામ કરે છે, સવારથી લઈને રાત સુધી. તબિયત સારી હોય ના સારી હોય તો બી એ સવારથી કે મારા મીટિંગ છે, મારે આ છે, મારો અભ્યાસ વર્ગ છે, આ છે, એમ કરીને સવારથી એ ભાજપ માટે કામ કર્યું છે એમને, અને કરે છે અને કરતા રહેશે. અને જે અત્યારે આમની જે પસંદગી થઈ છે એમાં માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, શ્રી અમિતભાઈ સાહેબ, શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ અને શ્રી CR પાટીલ સાહેબ, એમની ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે કે આ વિશ્વાસનો કળશ અમારી ઉપર જે ઢોળ્યો છે એમણે, એમાં પાર ઉતરીને બતાવીશું અને નિષ્ઠાથી કામ કરીશું. भारतीय जनता पार्टी की शीर्ष नेतृत्व ने देश के यशस्वी बड़ा प्रधान आदरणीय नरेंद्र भाई मोदी साहब, हमारे गृह मंत्री आदरणीय अमित भाई शाह साहब, राष्ट्रीय अध्यक्ष आदरणीय नड्डा जी, गुजरात के यशस्वी अध्यक्ष आदरणीय पाटिल साहब और मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल, हमारे संगठन महामंत्री श्री रत्नाकरी, सबने मुझ पे जो दायित्व दिया है मेरे जैसे छोटे कार्यकर्ता के लिए और भारतीय जनता पार्टी के बूथ के कार्यकर्ता के लिए, छोटे समाज के लिए ये मेरा सम्मान है. भारतीय जनता पार्टी में काम करते करते इतना बड़ा दायित्व देना, इसके लिए मैं भारतीय जनता पार्टी और उनके सभी कार्यकर्ता, करोड़ों कार्यकर्ता और नेतृत्व का शीर्ष से आभार व्यक्त करता हूँ. मौका देते कभी सोचा था आपको राज्यसभा भी? मैंने जिंदगी में भी नहीं सोचा था कि इतनी बड़ी दायित्व मेरे को मिलेगा. कितना भावुक पल है आपके लिए? मेरे लिए तो जिंदगी का सबसे भावुक पल है. जीत लगभग तय है, आंकड़ा भाजपा के पास है सभी सीटों. हाँ, ऐसा है.